ઓખા નગરપાલિકા સંચાલિત ઓખા હાઈસ્કૂલ અને ઓખા તાલુકા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ કેળવણી નિરીક્ષક આશાબેન પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રવેશોત્સવમાં આંગણવાડી બાલવાટિકા ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેળવણી નિરીક્ષક આશાબેન પરમાર ઉપરાંત ઓખા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટક, પૂર્વ પ્રમુખ ચેતનભા માણેક, મોહનભાઈ બારાય, સેનેટરી ઇન્સ્પેક્ટર રાજુભાઈ માણેક તથા મહિલા મંડળના પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો, વહીવટી સ્ટાફ સહિતના તમામ ઉપસ્થિત મહેમાનોએ બાળકોને શાળા પ્રવેશ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। શાળા પ્રવેશ વિધિ બાદ પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો અને ઉપસ્થિત સૌએ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લીધો હતો। સ્ત્રી ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ ઓખા આજનો પ્રસંગ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી હતી। તેમાં તમામ બાળકો ધોરણ આંગણવાડી, બાલવાટિકા અને પહેલા ધોરણમાં ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આજે સૌ ભણે સૌ વધે, આગળ વધે એવું મંચસ્થ મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરી અને બાળકોને પ્રવેશ આપ્યો છે। એ બદલ આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે અને સરળ રીતે મહેમાનોને પોતાનો કિંમતી સમય આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એ બદલ હું આભાર માનું છું। આજના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત ગ્રામ પંચાયત હાઈસ્કૂલ ઓખા અને તાલુકા શાળા ઓખાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આજના પ્રવેશોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો। આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો અને ધોરણ 1ના, ધોરણ 9ના અને ધોરણ 11ના બાળકોને પ્રવેશ અપાયો। બાળકો પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ વધે, પોતાનો અભ્યાસ પૂર્ણ કરે એવી તમામને શુભકામનાઓ। મારું નામ આશાબેન પરમાર, અત્રે દ્વારકા તાલુકાના કેળવણી નિરીક્ષક તરીકેનો